આજ મહેમાનશ્રીઓને ગોંડલ તાલુકાના દેવડા ગામની દીકરી હિરાણી મીસાના સતસત નમન. માં અને માતૃભૂમિને સૌથી પહેલા નમન. જો કદાચ પિતાએ આપે શ્રેષ્ઠ સંસ્કાર પૈકી એક ગણી શકાય. સૌ જાણે જ છે કે લેખકોએ કે કવિઓએ માતા અથવા તેમની માતૃત્વની ઉપમા આપવામાં આવી છે. ક્યાંય કે ક્યારેય પણ પિતાની ઉપમા આપવામાં નથી આવી કે તેના વિશે લેખ પણ લખવામાં નથી આવ્યું. બાળક નાનું હોય ત્યારથી મોટું થાય ત્યાં સુધી માતૃપ્રેમ નિબંધ આવે છે, પણ પિતૃપ્રેમ નિબંધ નથી આવતો. અહીંયા હું માતાનો વિરોધ નથી કરતી, પણ હું પિતાનું મહત્વ કહેવા માંગુ છું. એક મકાનને ટકાવી રાખવા એક મજબૂત પાયાની જરૂર પડે છે, તેમજ એક પરિવારને ટકાવી રાખવા એક પિતાની જરૂર પડે છે. એક પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ થાય છે, પણ જો તે ન હોય ને તો અંધકાર છવાઈ જાય છે. એક કહેવત છે કે ઘોડે ચડતો બાપ મરશે પણ છાણા વીણતી માં ન મરતી. ફક્ત હું એટલું જ કહેવા માંગુ છું કે તમે એ બાળક પાસેથી જાણી તો જોજો કે તેમના પિતાને ગુમાવ્યા છે, તેમના પિતાનો પ્રેમ નથી મળ્યો. તે બાળકને પૂછી તો જોજો કે તેમના જીવનમાં તેમનું મૂલ્ય શું હોય છે. તું નાનો હતો, પાપા પગલી ભરતો, ચાલતા ચાલતા પડી જતો, ત્યારે તને મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને, જ્યારે તું સ્કૂલે જતો, પપ્પા તને મૂકવા આવતા, ત્યારે તું પાછળ વળીને ટાટા કરતો, ત્યારે તને એક જ વિચાર આવતો કે પપ્પા છે ને, જ્યારે તું કોલેજમાં જતો, મોજ મસ્તી કરતો, મૂંઝવણ અનુભવતો, ત્યારે તને એક જ વિચાર આવતો કે પપ્પા છે ને, જ્યારે તારા લગ્ન બાદ તારા પત્નીના કહેવાથી તું તારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા તે એક પણ વિચાર ન કર્યો કે તે પપ્પા છે ને. બસ અહીં બેઠેલ તમામને મારી એક જ વિનંતી કે તમે તમારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ન મૂકતા. જ્યારે એ છે ને ત્યારે જ તમે છો, વગર તમારું અસ્તિત્વ જ નથી. અને જો તમારે જાણવું